નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ ડીએનએ ની શોધ વિશે ની ચર્ચા કરીએ. તો ડીએનએ ની શોધ વિશે સામાન્ય માહિતી લખો. સૌપ્રથમ ડીએનએ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869 માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ઓળખ કરી. તેનું નામ ન્યુક્લિયન આપ્યું. એટલે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ કેન્દ્રમાંથી એક એસિડિક પદાર્થની શોધ કરી. એ એસિડિક પદાર્થનું નામ તેણે ન્યુક્લિયન એવું આપ્યું. હવે ન્યુક્લિયન એ પ્યોર ડીએનએ ન હતો, પરંતુ ન્યુક્લિયન એ ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું સંયોજન હતું. પરંતુ એ સમયે ટેકનોલોજીની મર્યાદાને કારણે ન્યુક્લિયનમાંથી ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને પ્રોટીનનું અલગીકરણ લાંબા સમય સુધી શક્ય ન બન્યું. કારણ કે ન્યુક્લિયન પણ એક લાંબો પોલિમર પદાર્થ હતો અને તેમાં ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બે પદાર્થોનું સંયોજન હતું. પરંતુ એ સમયે ટેકનોલોજીની મર્યાદાને કારણે ઘણા સમય સુધી આ ન્યુક્લિયનમાંથી ડીએનએ નું અલગીકરણ થઈ શક્યું નહીં. પરંતુ ત્યારબાદ મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન્ડ ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એક્સ-રે વિવર્તનની માહિતી આપી. તેના આધારે 1953 માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ની સંરચનાનું સરળ પરંતુ જાણીતું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. તો 1869 માં 1869 માં સૌપ્રથમ ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રમાંથી ન્યુક્લિયનની શોધ કરી. ન્યુક્લિયન તરીકે ડીએનએ મેળવ્યો, પણ એ ન્યુક્લિયન પ્યોર ડીએનએ ન હતો. એ ડીએનએ અને પ્રોટીનનું સંયોજન હતું. એટલે તેમાંથી ડીએનએ ને અલગ કરવાની કામગીરી 1953 માં શક્ય બની. 1953 માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ની રચના દર્શાવતું સરળ અને ખૂબ પ્રખ્યાત જાણીતું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. મોરિસ વિલ્કિન્સન ને રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા એક્સ-રે વિવર્તન પદ્ધતિ આપવામાં આવી. એટલે 1953 માં વોટસન અને ક્રિકે ડીએનએ નું અણુ મોડેલ રજૂ કર્યું. તેઓની સમજૂતીમાં એટલે કે વોટસન અને ક્રિકના ડીએનએ ના અણુ મોડેલમાં બંને પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાની વચ્ચે રચાતી નાઇટ્રોજન બેઝની જોડ મુખ્ય બાબત હતી. જો કે આગળ પણ આપણે ડીએનએ ની રચના વિશે વાત કરી છે. તો આ રીતે પોલીન્યુક્લિઓટાઇડની બે શૃંખલા હોય અને બંને શૃંખલા વચ્ચે આ નાઇટ્રોજન બેઝની જોડ હોય એ ડીએનએ ની રચનામાં મુખ્ય બાબત હતી. બેવડા કુંતલમય ડીએનએ ની સમજૂતી ઇરવિન ચારગાફે પણ તેના અવલોકનને આધારે નાઇટ્રોજન બેઝની જોડની બાબતમાં આપેલી. એટલે ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે પણ ડીએનએ માં રહેલા નાઇટ્રોજન બેઝની જોડ વિશે માહિતી આપેલી. જેમાં તેમણે એવું દર્શાવેલું, ચારગાફે એવું દર્શાવ્યું કે ડીએનએ માં એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન હોય છે. પ્રમાણ અચળ એટલે કે સરખું અને એકબીજાને સમાન હોય છે. એટલે કે કોઈ પણ ડીએનએ ના અણુમાં જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય. એટલે A = T અને G = C. એટલે કે એડેનિન અને થાઇમિન નું પ્રમાણ સરખું હોય અને ગ્વાનિન તથા સાઇટોસિન નું પ્રમાણ સરખું હોય અને એકબીજાને સમાન હોય એટલે કે સરખું હોય. અને આ પ્રમાણ અચળ હોય છે. અચળ હોય છે એટલે કે ક્યારેય બદલાતું નથી. સજીવના સમગ્ર જીવનકાળ દરમિયાન ડીએનએ માં નાઇટ્રોજન બેઝનું પ્રમાણ બદલાતું નથી એટલે અચળ રહે છે. નવો સવાલ જોઈએ. ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો, લાક્ષણિકતાઓ જણાવો. તો પહેલી લાક્ષણિકતા કે ડીએનએ બે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાઓનું બનેલું છે, જેનો આધાર શર્કરા તથા ફોસ્ફેટનો બનેલો છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ છે. તો એ આપણે આ બબે ન્યુક્લિઓટાઇડ દર્શાવતી પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા દોરી છે. તો આ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાની મુખ્ય ધરી એટલે એનો મુખ્ય આધાર
આ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટનો બનેલો છે અને આ જે નાઇટ્રોજન બેઝ છે એ ડીએનએ ના અણુમાં અંદરની સાઈડ આ શૃંખલા સાથે ઉપસેલા છે, એટલે કે શૃંખલા સાથે લંબ ગોઠવાયેલા છે. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે, એટલે કે એક શૃંખલાની ધ્રુવતા મતલબ દિશા 5-3' હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા 3-5' હોય. એટલે આ શૃંખલા આ રીતે આમ નીચેથી ઉપર આ 3-5' તરફ જતી હોય તો ઉપરની શૃંખલા એ પણ નીચેથી ઉપર તરફ આ રીતે નીચેથી ઉપર તરફ આ રીતે 3-5' તરફ આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે એક શૃંખલાની દિશા નીચેથી ઉપર તરફ 3-5' છે તો બીજી શૃંખલાની દિશા ઉપરથી નીચે તરફ 3-5' છે. એટલે બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર એટલે એકબીજાને સમાંતર. અહીં બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. તો બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે એટલે તેને પ્રતિ સમાંતર ધ્રુવતા કહેવાય. બંને શૃંખલાઓ તેના નાઇટ્રોજન બેઝ દ્વારા હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો ડીએનએ ની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ ના અણુમાં એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી હોય? તો આ બંને શૃંખલા, આ એક શૃંખલા, આ બીજી શૃંખલા એ એકબીજાના નાઇટ્રોજન બેઝ દ્વારા આ નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. એડેનિન અને થાઇમિન એકબીજા સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય અને ગ્વાનિન તથા સાઇટોસિન એકબીજા સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ એડેનિન અને થાઇમિન છે એ બંને એકબીજા સાથે આ બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ ગ્વાનિન અને સાઇટોસિન એકબીજા સાથે આ 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો ડીએનએ માં એક શૃંખલાના પ્યુરિન નાઇટ્રોજન બેઝ બીજી શૃંખલાના પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે હંમેશા જોડાય, જેમાં એડેનિન થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય. એડેનિન થાઇમિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. પરિણામે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે. એટલે કે એક શૃંખલા પર પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય, એડેનિન પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે, તો બીજી શૃંખલા પર તેની સામે હંમેશા પિરિમિડિન એટલે કે થાઇમિન આવે. તો એક શૃંખલા પરનો પ્યુરિન નાઇટ્રોજન બેઝ બીજી શૃંખલાના પિરિમિડિન સાથે જોડાય છે. તેનાથી કુંતલની બંને શૃંખલા વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. એટલે ડીએનએ ના અણુમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે સમગ્ર ડીએનએ ના અણુમાં બંને શૃંખલા વચ્ચે એક છેડાથી બીજા છેડા સુધી સરખું અંતર જળવાય છે. ડીએનએ ના અણુમાં બે શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. એટલે કે ડીએનએ ના અણુની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. તો એ પહોળાઈ એટલે કે બે શૃંખલા વચ્ચેનું અંતર ડીએનએ માં એક છેડાથી બીજા છેડા સુધી સમગ્ર ડીએનએ માં સરખું હોય છે. તેનું કારણ એ હોય છે કે પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે. એટલે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે. આ એક શૃંખલા છે તો આ રીતે આપણે આમ જોઈએ તો નીચેથી ઉપર તરફ આ શૃંખલામાં જમણી બાજુએ જવાય છે. તો આ શૃંખલામાં નીચેથી ઉપર તરફ આ રીતે આમ જમણી બાજુ જવાય છે એટલે આને જમણેરી કુંતલ કહેવાય. જો કે A, B, C, D અને Z એમ 5 પ્રકારના ડીએનએ હોય. A ડીએનએ, B ડીએનએ, C ડીએનએ, D ડીએનએ અને Z ડીએનએ. એમાં એકમાત્ર Z ડીએનએ જેવો છે કે એમાં બંને શૃંખલાઓ લેફ્ટ હેન્ડેડ હોય છે. એટલે કે ડાબી બાજુ ડાબેરી કુંતલ પામેલી હોય છે. તો એકમાત્ર Z ડીએનએ જેવો છે કે તેમાં ડીએનએ ની બંને શૃંખલાઓ છે એ લેફ્ટ હેન્ડેડ હોય છે, એટલે કે ડાબેરી કુંતલ પામેલ હોય છે. બાકીના બધા ડીએનએ A ડીએનએ, B ડીએનએ, C ડીએનએ અને D ડીએનએ એ બધામાં બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલી હોય છે. એટલે આ રીતે જમણી બાજુ તેનું કુંતલ વળાંક લેતું હોય છે.
એટલે જમણેરી કુંતલ પામેલી હોય છે. કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ડીએનએ નો અણુ છે, એમાંની આ એક શૃંખલા છે, તો આપણે જાણીએ છીએ કે આ એનો એક શૃંખ કહેવાય, આ એનો બીજો શૃંખ કહેવાય. તો એક શૃંખલાના પાસેના બે ક્રમિક શૃંખ વચ્ચેનું અંતર એ ડીએનએ નું એક સંપૂર્ણ કુંતલ કહેવાય. અને કુંતલ માટે અહીં શબ્દ વાપરેલો છે ડીએનએ ના કુંતલનો એક ગર્ત. આ ગર્ત જેવો ભાગ છે, આ ભાગ, એટલે નામ આપ્યું ગર્ત. આપણે અગાઉ વાત કરી હતી કે ડીએનએ ના અણુમાં એક શૃંખલાના પાસેના બે ક્રમિક શૃંખ વચ્ચેના અંતરને એક સંપૂર્ણ કુંતલ કહેવાય. તો એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે ગર્ત. તો કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર, બીપી એટલે બેઝ પેર, નાઇટ્રોજન બેઝની 10 જોડ હોય છે. તો આ એક સંપૂર્ણ કુંતલમાં આ રીતે 1 2 આ 3 4 5 6 7 8 9 અને 10 આવી 10 નાઇટ્રોજન બેઝની જોડ હોય છે. તેથી પાસેની બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 નેનોમીટર જેટલું થાય. બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી જોડ હોય છે. આ આકૃતિ જો, તો આ એક નાઇટ્રોજન બેઝની જોડ છે, એની ઉપર બીજી જોડ હોય છે. હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને એટલે ડીએનએ ના કુંતલમય રચનાને સ્થાયિત્વ આપે છે. હવે નબળા હાઇડ્રોજન બંધ શા માટે હોય? તો આપણે જાણીએ છીએ કે ડીએનએ માં રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન પામવાનો એક ગુણધર્મ છે. એટલે એક ડીએનએ નો અણુ તેના જેવા બીજા બે ડીએનએ ના અણુ ઉત્પન્ન કરે તેને ડીએનએ નું રેપ્લિકેશન કહેવાય. તો જ્યારે ડીએનએ નું રેપ્લિકેશન થાય ત્યારે તેની આ બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે. તો આ બંને શૃંખલાઓ એકબીજાથી કેવી રીતે છૂટી પડે? તો કે એમના આ જે નાઇટ્રોજન બેઝ છે એ નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, એટલે નબળા બંધ સહેલાઈથી તૂટી શકે અને ત્યાંથી બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે અને પછી છૂટી પડેલી દરેક શૃંખલા એક એક નવી શૃંખલા બનાવે અને એમ થતા ડીએનએ નું સ્વયંજનન થાય. એટલે ડીએનએ ના સ્વયંજનન માટે બંને શૃંખલાઓ એકબીજાથી સરળતાથી છૂટી પડી શકે એ માટે બે શૃંખલાઓ વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ હોય છે. પણ ડીએનએ ના અણુમાં આ નબળા હાઇડ્રોજન બંધની સંખ્યા ખૂબ વધારે હોય છે. ખૂબ મોટી સંખ્યામાં ડીએનએ ના નબળા હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. તો ડીએનએ ના અણુમાં ખૂબ મોટી સંખ્યામાં નબળા હાઇડ્રોજન બંધ આવેલા હોય છે, એટલે હાઇડ્રોજન બંધની મોટી સંખ્યાને કારણે હાઇડ્રોજન બંધ પર ડીએનએ ની કુંતલમય રચનાને સ્થાયીપણું પ્રદાન કરે છે, એટલે કે સ્થાયીપણું આપે છે. તો ડીએનએ ના અણુમાં રહેલા નબળા હાઇડ્રોજન બંધ ખૂબ મોટી સંખ્યામાં આવેલા હોય છે. તેથી હાઇડ્રોજન બંધ પણ ડીએનએ ની રચનાને, કુંતલમય રચનાને સ્થાયીપણું આપે છે. તો આ વાત થઈ ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની ખાસિયતોની.